Hey guys, good morning and welcome back to my channel. And I hope તમે બધા જ સારા હશો મારી જેમ. અને આજે છે 18 ઓક્ટોબર, સોરી ઓક્ટોબર નહીં, ઓગસ્ટ. એન્ડ કાલે છે રક્ષાબંધન. તો આજે અત્યારે સવારના વાગ્યા છે, જોઈ લો 6:45 વાગ્યા છે. અને હાલ અમે ફેમિલી સાથે નીકળીએ છીએ સુરત, બારડોલી એ બાજુ બધે જવા માટે. અમારા ગામડે જઈએ છીએ અમે લોકો એકચ્યુઅલી રક્ષાબંધન મનાવવા માટે. તો આ સિરીઝ તમે આખી જોજો, તમને બહુ જ મજા આવશે. ગામડાનું લોકલ જે પબ્લિક રહે છે, ખાય છે, બધું જ તમને આની અંદર જોવા મળી જશે. તો આ સિરીઝમાં બન્યા રહેજો તમે પણ અને એન્જોય કરજો. અને હાલ તો હું અત્યારે નીકળ્યો છું ડીઝલ ટોપઅપ કરાવવા માટે. અને થોડીક તબિયત પણ મારી ખરાબ છે, અવાજ પરથી મે બી તમને કદાચ લાગતું હશે, બટ કંઈ વાંધો નહીં, આપણે તમારા માટે તો બ્લોગ બનાવીશું જ. તો મિત્રો અત્યારે જસ્ટ હું ડીઝલ ટોપઅપ કરાવવા માટે નીકળ્યો જ હતો અને આપણી જોડે એક દાવ થઈ ગયો છે. પર્સ એકચ્યુઅલી મારું ઘરે રહી ગયું છે અને કેશ હતા એ રહ્યા બી પર્સમાં જ હતા. તો પાછો અત્યારે નીકળ્યો છું પર્સ લેવા માટે. તો હવે તો ડીઝલ ટોપઅપ હું નીકળતી વખતે જ કરાવી દઈશ. અત્યારે તો ઘરે પહોંચી અને ફટાફટ સામાન ગાડીમાં લોડ કરીએ અને ફેમિલી સાથે અત્યારે નીકળીએ. તો અત્યારે હવે સામાન અંદર લોડ કરી દઈએ આપણે. એ આપણે સોરી આપણા કિરાતભાઈની ક્રીમ અહીંયા રહી ગઈ છે આપણી યાદગારના તौर પર. અને ચલો હવે સામાન મૂકીએ ફટાફટ. બાઇક આપણું અહીંયા રાખ્યું છે, અત્યારે ઉપર મૂકી દીધું છે અને હવે સામાન મૂકી દઈએ. તો હાલ સામાન તો બધું હવે ગાડીમાં લોડ થઈ ગયું છે. બસ તો નીકળીએ હવે ફટાફટ આપણે આપણી મંઝિલની સાઈડે. રેડી ગાડી. અને ગાડી મસ્ત ચકાચક કરાવી દીધી છે અત્યારે તો દ્વારકા ટ્રીપ પરથી આવીને. અને અમારા મેડમ ગાડીને રાખડી બાંધે છે. પપ્પા પણ બેસી ગયા છે અંદર. તો અત્યારે હવે અમે લોકો નીકળી ગયા છીએ અને ફ્યુલ બી ટોપઅપ કરાવવાનું છે. તો રસ્તામાં ક્યાંક આગળ ઉભા રહીશું અમે. નીકળવાનું હતું અને ઓલમોસ્ટ 7:30 થઈ ગયા છે અહીંયા જ. કંઈ વાંધો નહીં, કે 1 યા 2 વાગ્યા સુધીમાં પહોંચી જઈશું અમે. તો અત્યારે અમે લોકો હવે પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ અને ડીઝલ અત્યારે 2000નું કરાવીએ છીએ અમે હાલ. ફેમિલીવાળા બધા ગાડીમાં બેઠા છે, એટલા માટે જ ગાડીમાં ફોન ચાલુ હતો, એટલા માટે વ્લોગ ના કર્યો ચાલુ. બાકી હવાનું પ્રેશર ને બધું તો ચેક કરાવી લીધું છે મેં. બાકી બસ ડીઝલ ટોપઅપ થાય એટલે અહીંયાથી સીધા એક્સપ્રેસ હાઈવે લઈને પછી સીધા સુરત. વચ્ચે બરોડા હોલ્ડ લઈશું ચા નાસ્તા માટે, જોઈએ છીએ. બાકી ડીઝલ આપ જોઈ શકો છો, ફૂલ ટાયર ફટાફટ. અત્યારે ફીલ તો ટોપઅપ કરાવી દીધું છે અને 390ની રેન્જ આવી ગઈ છે. અહીંયા સ્પીરિંગ રોડ ઉપર અમે લોકો આવી ગયા છે અત્યારે. Addicts know they're addicted. They know when they're shooting up. But heartbroken people do not.
ફાઇનલી અત્યારે અમે લોકો હવે પહોંચી ગયા છે એક્સપ્રેસ હાઈવે ઉપર અને અહીંયાથી લેફ્ટ લઈને સીધા અમે લોકો એક્સપ્રેસ હાઈવે પર ચડી જઈશું. અહીંયાથી વડોદરા છે 89. જોકે આપણે તો જવાનું છે વડોદરાથી પણ આગળ. આપણે જવાનું છે સુરત અને મોર્નિંગમાં પણ અહીંયા પબ્લિક ખાસી છે. અહીંથી હવે આપણો ટોલ કપાશે. પહેલો ટોલ આપણો લાગ્યો છે. થઈ ગયું 105 રૂપિયા ટોલ કપાયો છે અહીંયા આપણો પહેલો. હવે અહીંથી સીધા ચડી જઈશું આપણે એક્સપ્રેસ હાઈવે જે એક્ઝિટ થશે બરોડા. હાર્ડલી 90 કિલોમીટર કાપતા આપણને જોઈએ 1 કલાક જેવું થશે. અત્યારે વાગ્યા 8 સવારના. મસ્ત સનરાઈઝ બી થઈ ગયો છે. બસ હવે આગળ ક્યાંય ટ્રાફિક ના મળે આપણને. આવી ગયું છે રિલાયન્સનું. તો અહીંયા આપણે આ ફૂડ કોર્ટ ઉપર અત્યારે હોલ્ડ લઈશું ચા નાસ્તા માટે. અને અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર આપણે એક્ઝેક્ટ 8 વાગે ચડ્યા હતા અને 8:51 થઈ જાય અત્યારે. તો ફાઇનલી અમે અત્યારે ફર્સ્ટ બ્રેક લીધો છે. મેં હમણાં જ તમને બતાવ્યું કે રિલાયન્સનું આવે છે અહીંયા, બટ એકચ્યુઅલી રિલાયન્સ નથી, આ ઇન્ડિયન ઓઇલવાળાનું છે ફૂડ કોર્ટ આખું. તો અને ગાડી અમે લોકોએ અહીંયા જ પાર્ક કરી છે અને જઈએ છીએ અંદર હવે નાસ્તા માટે. જોઈએ નહીં તો પછી અમે લોકોએ ચા અને નાસ્તો તો ઓલરેડી અમે લોકો પેક કરીને લાવ્યા જ છીએ, તો પછી એ નાસ્તો કરીશું અમે. તો અત્યારે અમે લોકો અંદર તો નાસ્તો કરવા નહીં જતા અને અમે લોકો ઓલરેડી નાસ્તો ઘરેથી લઈને જ આવ્યા છીએ. મમ્મી ચા કાઢે છે ને આ નાસ્તો કાઢે છે. અહીંયા જ ચા નાસ્તો પતાવીને પછી ગાડીઓ જ મળીએ તમને. અમારા પાત્રા, લસ્સીપુરી તીખી, ચા અને મોરી પડશે બેંગોલી. ફટાફટ નાસ્તો કરીએ અને મળીએ પછી તમને સીધા ગાડીમાં. અત્યારે અમે લોકોએ ચા નાસ્તો તો કરી લીધો છે અને નીકળી ગયા છીએ પાછા અમે હાઈવે ઉપર. દિલ્હી વડોદરા બોમ્બે એક્સપ્રેસ હાઈવે નહીં લીધો અમે, કેમ કે અત્યારે એક્સપિરિયન્સ કરવા જેવો નહીં, કેમ કે હજુ ખ્યાલ નથી અમને, તો એ હાઈવે ઉપર નહીં જઈએ અમે. અમે ફર્સ્ટ જે અત્યારે છે હાઈવે જૂનો જે હતો એ જ હાઈવે લઈને અમે જઈશું ડાયરેક્ટ સુરત. અત્યારે વાગ્યા છે 9:45 થઈ ગયા છે. 1 કલાક અમે પોણો કલાક અમે લોકો અહીંયા હોલ્ડ લીધો છે. બસ તો અત્યારે આગળ નીકળી ગયા છે. વડોદરા અહીંથી છે 10 કિલોમીટર, પછી NH48 આવી જશે, તો એ કનેક્ટ થઈ જશે અને પછી સીધા અમે એના ઉપર ડાયરેક્ટ સુરત. બરોડા એક્ઝિટનો અત્યારે ટોલ ટેક્સ આવી ગયો છે. અહીંયાથી હવે NH48 કનેક્ટ થઈ જશે આગળ 5 કિલોમીટર પછી. અત્યારે હજુ અમે લોકો બરોડા ક્રોસ કરીએ છીએ અને ટ્રાફિક હજુ તો 10 વાગે છે, એમાં જ ટ્રાફિક એટલો બધો છે. અને ભાઈ સાહેબ જો આ ટ્રકોની ઉપર મોજ મસ્તી કરતા ટ્રાફિકને એન્જોય કરે છે એ લોકો બી. બાકી તો અડધો કલાક થઈ ગયો છે અમને ટ્રાફિકમાં, પણ હજુ સુધી અમે લોકોએ હાર્ડલી 10 કિલોમીટર ક્રોસ કર્યું હશે. અને હમણાં જ L&Tનું બોર્ડ ગયું છે જે
આજવા અને પછી ડભોઈ સાઈડે જાય છે. આ રાજપીપળા ચોકડી આવી ગઈ છે. કોઈને બી સ્ટેચ્યુ ઓફ યુનિટી કે બાદ જવું હોય તો પછી અહીંયાથી રાજપીપળાથી અહીંયાથી લેફ્ટ લઈ લેવાનું તો સીધા તમે અહીંયાથી આઈ થિંક 81 કિલોમીટર છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. જો તમે અમારા બ્લોગમાં એ પણ જોવા માગતા હોય તો કમેન્ટમાં બતાવજો અમને, કહેજો કે કઈ કઈ જગ્યાએ અમે લોકો નવી એક્સપ્લોર કરીએ તો એ જગ્યાએ બી અમે લોકો ફરવા જઈશું. બાકી તો બરોડા સિટી કન્ટિન્યુઅસલી ચાલી જ રહી છે અત્યારે. અને મારો અવાજ થોડોક ખરાબ આવતો હશે, મે બી કદાચ મને ફીવર છે, કોલ્ડ થઈ ગયું છે મને, તો મેનેજ કરી લેજો. તો ફાઇનલી અત્યારે અમે લોકો ભરૂચ ક્રોસ કરી લીધું છે અને આઈ થિંક નર્મદાનો ટોલ પ્લાઝા આવશે હવે, નર્મદા બ્રિજનો. હા, નર્મદા બ્રિજ આવી ગયો છે. અત્યારે વાગવામાં વાગ્યા છે 11. શું 11 વાગ્યા? 11 વાગે અમે લોકોએ ભરૂચ ક્રોસ કરી લીધું. તમે બાજુમાં જ જોઈ શકો, નહીં દેખાય ભરૂચનો કેબલ બ્રિજ. This is what makes heartbreak so difficult to heal. Addicts know they're addicted. They know when they're shooting up. But heartbroken people do not. They need you નદીમાં now. પાણી તો ફૂલ ભરેલું. તો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ અમે They need you now. When your heart is broken, you simply cannot trust what your mind is તો telling you. અત્યારે અમે લોકો મેઇન હાઈવે છોડીને અંદર ગામના રસ્તેથી જઈ રહ્યા છીએ. આઈ થિંક 19 કિલોમીટર ડેસ્ટિનેશન રહ્યું છે અમારું, બારડોલી. You're just feeding your addiction. તો ફાઇનલી અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ અને ગાડી અમારી પાર્ક કરી દીધી છે. હવે ઉપર જવાનું છે, સેકન્ડ ફ્લોર. When your heart is broken, you simply cannot trust what your mind is telling you. હા આવે છે. તો અત્યારે અમે લોકોએ જમવા કરવાનું તો બધું પતાવી દીધું છે અને નીકળીએ છીએ અમે અહીંથી હવે અમારી હોટલે જવા માટે. આ છે મારા મામા જયલો. મમ્મી લોકો બધા લિફ્ટમાં જાય છે, અમે ઉતરી જઈએ છીએ નીચે. તો હાલ અત્યારે અમે બધા તૈયાર થઈ ગયા છીએ અને અમે લોકોએ હોટલ ઓલરેડી અહીંયા આગળ બુક કરાવી દીધી છે બારડોલીમાં જ. તો અત્યારે હવે અમે લોકો જઈએ છીએ ઉનાવા જઈએ છીએ ને આપણે, ઉનાઈ. હા ભાઈ, ઉનાઈ જઈએ છીએ. ગરમ પાણીના ગરમ પાણીનો કુંડ છે તો ત્યાં સ્નાન કરવા માટે તો અત્યારે અમે લોકો જસ્ટ નીકળ્યા હતા બારડોલીથી ઉનાઈ જવા માટે. અને રસ્તામાં આપણે અહીંયા પ્રખ્યાત એક ચાવાળા છે બારડોલીની અંદર કે જે ચામુંડા રેસ્ટોરન્ટ એન્ડ ડાઇનિંગ હોલ કરીને છે. એમની ચા અને નાસ્તો બહુ જ મસ્ત હોય છે અને આખા બારડોલીમાં આઈ થિંક પ્રખ્યાત છે અહીંયા, મને ખ્યાલ છે ત્યાં સુધી.
તો એક વખત આવો અહીંયા આ બાજુ તો આઈ થિંક આ એરિયો જે છે સુરત પલસાણા હાઈવે કરીને આપણે આખો આ જ રસ્તો સીધો ઉનાઈ જાય છે. પલસાણા ચોકડીથી સુરત આપણે એક્સપ્રેસ NH48 જે કહેવાય છે, NH48થી પલસાણા ચોકડી આવે છે. પલસાણા ચોકડીથી તમે લેફ્ટ હેન્ડ સાઈડે મારો બારડોલી સાઈડે, તો એ બાજુ તમને જોવા મળી જશે. બાકી ચા એક નંબર છે, તમે લોકો આવો તો જરૂરથી ટ્રાય કરજો. તો ફટાફટ આ ચાય પૂરી કરીએ અને મળીએ સીધા તમને ગાડીમાં આવે. તો ફાઇનલી અત્યારે અમે લોકો પહોંચી તો ગયા છીએ ઉનાઈ માતાજીના મંદિરે, અને ગાડી બી પાર્ક કરી દીધી છે. તમને મંદિર બતાવું એક. આવો કંઈક મંદિરનો એડ્રેસ છે, ઉનાઈ માતાજી મંદિર ટ્રસ્ટ ઉનાઈ. અને આઈ થિંક અહીંયા ક્યાંકથી ડોલ લેવી પડશે, જોઈએ અંદર જઈને મળી જાય તો. આ આખું ઉનાઈ માતાજીના મંદિરનું છે. એન્ડ ગરમ પાણીના સ્નાન માટેનો કુંડ આ સાઈડે છે. અને અહીંયા શું છે અહીંયા બી જોઈ લઈએ. આઈ થિંક ઠંડા પાણીનું છે, ગરમ પાણીનું છે. આ ગરમ પાણીનું કુંડ છે. અને અહીંયા એવી માન્યતા છે કે શરીરનો કોઈ પણ રોગ હોય કે ઇન્ફેક્શન ટાઈપ હોય કે પછી ચામડીનો કોઈ રોગ હોય કે પછી ગમે તે કંઈ બી બીમારી કે એવું કંઈ હોય તો આ સ્નાન કરવાથી સારું થઈ જાય છે એવું કહેવાય છે. તો મારા પપ્પા અત્યારે જાય છે અંદર નાહવા માટે. તો અહીંયા મારા પપ્પાએ તો સ્નાન કરી લીધું છે અત્યારે. હવે બીજો બી એક ગરમ પાણીનો કુંડ છે જે આઈ થિંક આ સાઈડે ક્યાંક છે. નથી એટલું બધું. ગરમ પાણીના જરા જાય છે. તમને આઈ થિંક વરાળ દેખાતી હશે. આ કુદરતી જ છે ગરમ પાણી. એ પ્યોર નીટ એન્ડ ક્લીન છે પાણી. આરપાર છેક નીચે સુધી દેખાય છે બધું. અને આ લખ્યું અહીંયા કે ગરમ પાણીના જરા. ચલો ચલો. આ અંદરનું છે. આ મંદિર નીચે બોયરામાં છે અને અહીંયાથી હવે અમે લોકો આગળ જઈશું ઉપરની સાઈડે દર્શન કરવા માટે. જે અહીંયા છે આ નીચે હતું, હવે ઉપર જઈએ છીએ. તો અત્યારે હું ઉનાઈ માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યો હતો. અને આ છે માતાજીનું મંદિર મેઇન. તમે પણ દર્શન કરી લો. અને અહીંયા ફોટોશૂટ વિડીયો શૂટ અલાઉડ છે, બટ પર્ટિક્યુલર કોઈ પર્સનના નહીં, ઓનલી મંદિરના અને માતાજીના જ અલાઉડ છે. તો પરમિશન માગીને મેં ફોટો વિડીયો લીધો છે અહીંયાથી. જો મેં તમને જે અંદરથી ઉપરથી બતાવ્યા હતા
ગરમ પાણીના જરા આ છે, ક્રિસ્ટલ ક્લિયર પાણી છે અને લિટરલી બહુ જ ગરમ પાણી છે અને વરાળ પણ દેખાતી હશે આઈ થિંક તમને વિડીયોની અંદર. હા, બીજા એક માતાજીનું મંદિર છે. આપણા મહાદેવ શંકર ભગવાનનું મંદિર, શિવલિંગ અંદર છે. તો અમારા આખા ફેમિલીના દર્શન થઈ ગયા છે. નેહાના પણ થઈ ગયા, મમ્મીના પણ થઈ ગયા છે. પપ્પા હાલ અત્યારે સ્નાન કરીને ત્યાં બેઠા છે કેમ કે એમને એટલું બધું ચલાતું નથી. બટ એ નીચે અહીંયા દર્શન કરીને આવ્યા છે તો કોઈ વાંધો નહીં. એક માતાજીના દર્શન થઈ ગયા છે અને પપ્પા અત્યારે ત્યાં બેઠા છે શાંતિથી. હવે નીકળીએ હવે અહીંયાથી. આઈ થિંક અંદર કંઈક છે બીજું કોઈ મંદિર, તો એ પણ એક વખત દર્શન કરી લઈએ એમના પણ અને જોઈ લઈએ કે કોનું છે. આ છે મંદિર અને મંદિરથી જેવા પણ તમે ડાયરેક્ટ અહીંયા બહાર નીકળશો દર્શન કરીને તો અહીંયા એક નાનું માર્કેટ લાગેલું હોય છે. મંદિરને લગતી જ વસ્તુઓ છે બધી લોકલ. પ્રસાદ છે, ચૂંદડી છે માતાજીની, નાના છોકરાઓ માટે રમકડા છે, વાસણો છે, એ જ બધું નાનું છે બધું. તો અહીંયાથી હવે સીધા ફટાફટ ગાડી તરફ જઈશું અને અમારા એક રિલેટિવના ત્યાં પણ જવાનું છે તો જઈએ ત્યાં. અહીંયાથી અમે લોકો ગાડી બાજુ જતા હતા અને મમ્મી લોકોએ આઈ થિંક કંઈક લેવા માટે ઊભા રહ્યા છે. કાળો દોરો કે એવું કંઈક લીધું છે, ખબર નહીં શું લીધું. શું લીધું? બાંડિયા માટે રાખડી. રાખડી લીધી છે. જો મારી મમ્મી અહીંયા કસરત કરતી, વેલણ લે છે મારવા માટે મને. બહુ વેલણ તોડ્યા હતા ને એટલે વેલણ લે છે અત્યારે મારવા માટે. લેડીઝ લોકોનો શોપિંગ પાર્ટ ડન થઈ ગયો છે. કંઈ ખરીદ્યું નહીં, ખાલી એક કાળો દોરો અને એક રાખડી લીધી છે. બાકી આ મંદિર છે, મંદિરના દર્શન કરી લો. અમે લોકો નીકળીએ છીએ હવે ગાડી બાજુ અને ત્યાંથી આગળ જઈએ પછી. તો અત્યારે અમે લોકો હવે નીકળી ગયા છીએ અને હા અને વલવાડા જઈ રહ્યા છીએ અમે અમારા એક રિલેટિવના ત્યાં. ધર્મેશ, અમારા ધર્મેશભાઈ કરીને છે એક, સોનલબેન છે. તો એમના ત્યાં ચા નાસ્તા માટે અમે અત્યારે જઈ રહ્યા છીએ. સ્પેશિયલ ફોન કરીને અમે કહી દીધું છે કે ચા નાસ્તો બનાવી રાખજો. વરસાદ તો કેટલો કર્યો હોય. એક બાજુ વરસાદનું બી વાતાવરણ થઈ ગયું છે ઓલમોસ્ટ, જોઈ શકો છો તમે પણ. બાજુમાં જ મસ્ત સાપુતારાની રેન્જ અને નદી. અત્યારે છેક સુધી સિંગલ પટ્ટી જ છે. અહીંથી 14 કિલોમીટર દૂર છે અને સિંગલ પટ્ટી જ રોડ છે છેક સુધી. તો ધીમે ધીમે જ જવા છે કેમ કે ટ્રાફિક બહુ જ છે. મસ્ત રોડ છે, આજુબાજુ ગ્રીનરી ગ્રીનરી, ખેતર જ ખેતર અને વચ્ચે આપણો રોડ જે ડાયરેક્ટ 6 કિલોમીટર જાય છે વલવાડા.
6:15 થઈ ગયા છે અને સનસેટ થાય છે એક બાજુ, બટ સનસેટ આપણે આઈ થિંક નહીં દેખાય It's what makes heartbreak so difficult. કે જોઈએ પછી. Addicts know they're addicted. They know when they're shooting up. But heartbroken people do not. પ્રોપર ગામડાનું મંદિર છે ને જો Now, બધું 4 કિલોમીટર વધુ મસ્ત અંદર ખેતરની વચ્ચે. ગોવાવાળી વાઇબ્સ આવે છે અહીંયા. નારિયેળીનું ઝાડ, but you do now. આજુબાજુ ગ્રીનરી ગ્રીનરી. Your heart is broken. તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ વલવાડા. It's telling you. વલવાડાનું માર્કેટ છે આવી રહ્યું થિંક અહીંથી અંદર લેફ્ટ જવાનું છે કે ખબર નહીં, જોવું પડશે. હું નાનો હતો ત્યારે અહીંયા બહુ જ આવતો હતો, કેમ કે અહીંયા પાછળ જ નદી છે એક, એમાં હું વેકેશનમાં આવતો હતો અને વેકેશનમાં આખો દિવસ નદીમાં જ નહોતો હતો. એ ટાઈમ અલગ જ હતો કંઈક એન્જોયમેન્ટ માટેનો. આઈ થિંક રવિવારી માર્કેટ પર આવ્યું છે ને. ના ના, અહીંથી આપણે જવાનું છે લેફ્ટ. આગળ થઈ ગયું છે ટ્રાફિક જામ. ફાઇનલી જેમ તેમ કરીને પહોંચ્યા છે આગળ. તો કેવું પેક થયું કે ગાડી અંદર જ ના આવી શકે. અને આ છે અમારું ગામડાનું ઘર, બતાવું તમને. આ છે અમારું ગામડાનું ઘર. તો અત્યારે અમે ફાઇનલી ગામડે આવી ગયા છીએ. તમે જોયું હશે અંદરનું ઘર કેવી રીતે કેવું છે. ગાડી અમે લોકોએ અહીંયા બહાર પાર્ક કરી છે. અને બાકી આ ગામડું તમે જુઓ અમારું બેક સાઈડથી બતાવો. આ છે આખું અમારું ગામડાનું ઘર. પહેલાં કાચું લીપણવાળું હતું, હાલ ઈંટોથી કર્યું તો છે પણ ઉપર હજુ પતરાના જ સજાય છે. ના આવું કંઈક ઘર છે ગામડાનું મસ્ત. અને હવે બેઠા છે શાંતિ. આજુબાજુ બધે પતરાવાળા જ ઘરો છે, ના નળિયાવાળા. અમારું બી એવું જ છે. અને અંદર બી તમને બતાવું. પહેલાં આખું અહીંયા હતું ને એ માટીના લીપણવાળું હતું. અત્યારે આ લોકોએ ટાઇલ્સ નખાયેલી છે. ઉપર નળિયા છે, ઈંટોનું પ્લાસ્ટર કરાયેલું છે હાલ તો. બાકી અંદરનું તમને બતાવું હું. But heartbroken people do not. આ એક રૂમ છે નાનો એવો મસ્ત. નાનું એવું રસોડું મસ્ત. But you do now. અને આ ચોકડી ગણી લો, બાથરૂમ ગણી લો, જે ગણવું હોય તમારે. When your heart is broken, you simply અને cannot trust what your mind is બાલ્કની telling વ્યૂ. ગામડામાં આવું જોઈએ મસ્ત નાહવા માટે. બાકી ઘર પ્રોપર ગામડાની રીતે બનેલું. સામે જ હાઈવે છે અને હાઈવેથી જ સીધા અંદર આવે એટલે પહેલું જ આગળ આવે છે અમારું અહીંયા. ફાઇનલી અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ અને વાગ્યા છે ઓલમોસ્ટ 8:30. બારડોલી જઈ રહ્યા છીએ પાછા હોટલ ઉપર.
કાં તો પછી અમારા માસીના ત્યાં ડાયરેક્ટ જઈશું. જમવાનું પ્રોગ્રામ અમારે ત્યાં જ છે અત્યારે નાઇટનો. ડિનર માટે ત્યાં જ જવાનું છે. તો અને બધા મામા ત્યાં જ ભેગા થયા છે. તો રાતે કદાચ બધા વાતો ચીતો મસ્તીમાં હશે ફૂલ. એ બી તમને બતાવીશ હું આ વિડીયોમાં જ. બાકી ગામડાનું ઘર તમે જોયું અત્યારે કેવું છે કેવું નહીં. અને અત્યારે એમ બી અંધારું થઈ ગયું છે તો એટલું બધું શૂટ નહીં કરવું. ડાયરેક્ટ હોટલ જ મળી આવે. તો ફાઇનલી અત્યારે અમે લોકો હવે માસીના ત્યાં પહોંચી ગયા છીએ અને ઓલમોસ્ટ કેટલા વાગ્યા? લગભગ 9:15. 9:15 થઈ ગયા છે. જમવાનું અમારું બની રહ્યું છે. આજે મારા સંજય મામા જે બોમ્બેમાં રહે છે. આપણે ઓલે ત્યાં મળ્યા હતા આમાં એન્ગેજમેન્ટમાં. હા, એન્ગેજમેન્ટ. તો કાલે રક્ષાબંધન છે એટલા માટે અહીંયા બધા ભેગા થયા છે અત્યારે માસીના ત્યાં. હજુ બી ઘણા લોકો આવે છે, ઘણા ભાઈઓ આવે છે. હા, બે ત્રણ મામા બાકી છે. એક પારડીથી આવે છે, પારડીથી. એક મુંબઈથી, એક વાપીથી આવે છે અને 2 જણા વાપીથી આવે, 2 જણા આવે છે પારડીથી. બરોબર, તો વાંધો નહીં. તો આ વિડીયોને અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. કાલે રક્ષાબંધનનો સ્પેશિયલ વિડીયો આવશે તો જરૂરથી જોજો તમે. ટિલ ધેન બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે ગાઈસ. બાય.